જ્યાં હોય ને ચાલુ થઈ જાય. મોટા મોટા ડુંગરા જોવાનું ધારું જોવા આવ્યા છીએ અમે. મારો એક ફોન આવી ગયો. હાલો લે ભાઈ લે તું આમાં લઈ લે. હાલો બહુ મોટા ડુંગરા છો નવનીતભાઈ. હાલો બધી જગ્યાએ વોટરફોલ જ છે. એક મિનિટ. બોલો હાડુભાઈ. હવે જો મજા આવે છે. જો આ નજારો આ બાજુ કરો, આ કેમેરો આ બાજુ કરો. વાદળ બહુ નીચા છે જો. ઓરિજિનલ ગામડામાં આવવું હોય, લાકડા લઈને આવે છે. રાતે રસોઈ બનાવવાની હોય એના માટે લાકડાની જરૂર પડે. તો બે માણસ કેવા લાકડા લઈને આવે. આ સાઈડ તો વાદળ બહુ નીચે આવી ગયા છે ને આ સાઈડ વોટરફોલ છે. તો મહારાષ્ટ્રમાં ફરવા આવ્યા તો આવું ગામડાની પરિસ્થિતિ છે. નાના છોકરાઓને 5-10 રૂપિયા આપી દીધા ને હવે નજારો લઈ લઈએ. હવે થોડુંક આપણે અહીંયા મેગીનો ઓર્ડર આપી દીધો છે ને જે પહાડોમાં બેસીને મેગી ખાવાની મજા જ કંઈક અલગ હોય. હા ભાઈ જો મેગી બનાવે છે અમારી અને પાણીનું ઝરણું આવેલું જાય છે નાનું અમથું. આ પર્વત પેલા આરસીસી ભરવું પડે, બીમ કોલમ બરોબર. પછી એમાં ઓલું ટોબરા નાખવા પડે. પછી ઉપર તમારે જેમ સિમેન્ટ નાખતા જાવ. આ નબળા કડિયાનું કામ છે એટલે નબળો છે પાવ. આ સ્ટ્રક્ચર કરવું પડે આખું, હે ને? જો આપણી મેગી થઈ ગઈ છે તૈયાર. હવે હવે આ નજારામાં ઊભા નથી ખાવાની હો નવનીતભાઈ. તો નહીં ટેબલ આવે છે. ટેબલ આવે ને ટેબલ ઉપર બેસીને લઈ લો ને કેજી. લઈ લો. હાલો આપણી થઈ ગઈ મેગી તૈયાર. એ ખુરશી લેતા આવજો પેલા. લોહી છે. ઝાપટવા મળ્યા છો પણ કેવી છે ટેસ્ટ? બરોબર. મેગી એક નંબર. પાણી કા બોટલ દો ને એક. ये है हमारा नया मैगी का कॉन्सेप्ट. ये होना ठरी है. આવા પવનમાં ઠંડો કેવો પવન છે, ઠરી જ જાય ને આમાં. કેટલા દૂર રહી જશે? હેલો ગાઈઝ, અમે પહોંચી ગયા છીએ હવે તળાવે. रेलवे डैम છે. રેલવે ડેમ. આ જે પહાડોનું પાણી છે ને બધું નીચે ઉતરીને આ તળાવમાં આવે. આખું તળાવ ભરાઈ ગયું. વાહ. આ ગલેલીનું ઝાડ છે કે એનું ઝાડ છે? રેલવે ડેમ. હે ગલેલીનું ઝાડ છે કે એનું? રેલવે ડેમ. કેમ આ રેલવે હાલે છે કે? ને અમારા બધા મિત્રો છે ને ફોટોગ્રાફી કરવા મળ્યા છે. હા, હું નથી કરતો એટલો. ખાલી એક અમારો આ નવનીતભાઈ છે ને, એમાં ફોટા હું પાડવાના પાણીમાં. હા, કાંક ફરવા આવ્યો હોય તો કાંક મજા લેવાની હોય. આ ખાબોચિયા કહેવાય. આવો ડેમ જોવા હોય તો ગુજરાતમાં સરદાર સરોવર બતાવું તમને ડેમ. તો ચાલો હવે મજા માણી લઈએ અમે. તળાવ પાસે આપણે આવી ગયા તો અહીંયા એક વિડીયોનું શૂટિંગ હાલે છે. વિડીયોનું શૂટિંગ જો, મરાઠી વિડીયો. मराठी सॉन्ग, एल्बम सॉन्ग है, एल्बम सॉन्ग. तो रील्स, अच्छा रील्स शूट चल रहा है. આ સાઈડ રીલ શૂટ થાય છે. હું કે ભાઈ વિજયભાઈ કેમ મુંજાઈ ગયા તમે ભાઈ? હું કેમ મુંજાઈ જાઉં ભાઈ? મારો ભાઈ બ્લોગમાં આ ભાઈ છે ને ભાઈ આપણો ખાસ મિત્ર. શું છે તમારે? બહુ મજા આવે છે આ વાતાવરણમાં ફરવાની. એક નંબર હવે. જાય ને રોકાઈ જાય ભાઈ. મજા આવે છે. હવે અમને અહીંયાથી આવવાનું મન જ નથી થતું. અમે અહીંયા જ રહી ગમે જવાના. તે નવલો પડતો હું કહે. ગમે ત્યાં નવલો ગમે ત્યાં જતો રહે. નવલાની કોઈ વેલ્યુ જ નથી. અમારા બંને ભાઈઓ ડબલે બેસી ગયા. ડબલું હારે છે પાછું તો. પાણી થોડું છે. પાણી તો આયા છે ને, નદી આયા જ છે. ડબલું ડાયરેક્ટ ભર લે. પાછું એ સાલુમાં ભરવામાં દિક્કત આવશે. અમારે ભર દેવું જોઈએ.
काटा ये काटा है मछली पकड़ने का काटा हम लेके आ गए हैं और हम तीनों इधर हम भागीदार खाना डाल के इसको ऐसे डालते हैं फिर देखते हैं आती है या नहीं आती है એનથી લેબ્રોનમાં મંડી હોવાથી हमें માઇકલા डायमंड પકડ દંડુ હાલો કર્યો છે. मछली का खाना ही नहीं है उसमें। डायमंड में बहुत मंदी चल रहा है इसलिए हमने मछली पकड़ने का चालू किया है हम तीनों भागीदार आ गए. हम देखते हैं अभी मछली आ रही है या नहीं आ रही है हाँ. एक बार आप पहली बार देख देखो लो मछली आएगी. कैसा आएगा क्या लगता है पटल आपको नहीं। क्या लगता है नहीं आएगी। नहीं। नहीं आएगी पक्का? चलो हम देखते हैं एक बार तो मछली आएगी नहीं आया સાલા કલર ही नहीं आया. कलर ही नहीं आया. એના ભાઈ चलो अब दूसरी बार हम देख रहे हैं लेकिन मेरे को नहीं लगता है आएगी क्योंकि इसमें इसका खाना ही नहीं है देखो हाँ तो नहीं आएगी चलो भाई हम जा रहे हैं હેલો ગાઈઝ હવે છે ને અમે ડિનર કરી લઈ અને અમે ડિનર કરવા જઈ રહ્યા છીએ અને આ અમારી આખી ટીમ છે ઓહ ભાઈ તો હવે ડિનરમાં શું મેનુ છે હવે ચેક કરીને આપણે ડિનર કરી નાખીએ ફટાફટ ચાલો હવે મળીએ રેસ્ટોરન્ટ દાલ રાઈસ રોટી વેજ કોફતા પનીર લબાબદાર તવા સબ્જી પાસ્તા પછી છે નૂડલ્સ કબાબ અને પનીર ચીલી આ સાઈડ છે સૂપ અમારા મોહિતભાઈ સૂપ લઈ છે હવે કેવું છે મંચાવ છે કે ટોમ યમ સૂપ આપણી પ્લેટમાં આવી ગયું છે બટર રોટી ઓનિયન લેમન પનીર લબાબદાર અને આ સાઈડ છે हरा भरा कबाब नूडल्स पास्ता और पनीर चिली हम सब लोग खा रहे हैं अभी और खाना खाने के बाद हम लोग और इंजॉय करने वाले हैं હા તા. વાહ કેવું લાગ્યું નવનીતભાઈ મસ્ત કેવું એવું છે? તમને લોકોને કહેવાય એવો ટેસ્ટ નથી કેવો છે સારો છે કે ખરાબ છે તો તમને લોકોને કહીશું ને તો તમને લોકોની મૂડ મરી જમવામાં શું છે ભાઈ ટેસ્ટ જે પ્રમાણે પૈસા છે એ પ્રમાણે કોઈ જોરથી સુવિધા બોલો નથી. અહીંયા હું જોરથી નહીં બોલું જે પ્રમાણે રૂમનો ચાર્જ લીધો છે એ પ્રમાણે જમવાનો 1% બી ટેસ્ટ નથી જમવામાં કાંઈ નથી વાંધો નહીં અમે સોરી હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અમે અમારો રિસોર્ટ ચેકઆઉટ કરીને અમે નીકળી ગયા છીએ પાછા બહાર આ છે મ્યાનમાર ગેટ ધમ્મગીરી ઓલા ચીન લોકો હોય ને એનું આખું બનાવેલું હોય ને એવું લાગે છે અમારા નવનીતભાઈ અહીંયા ફોટો ખીચાવવા ઊભા રહી ગયા છે આ સાઈડ છે બૌદ્ધ ભગવાનની પ્રતિમા આ ધમ્મગીરીનો ગેટ છે મ્યાનમાર ગેટ ને આ સાઈડ આખું ગામ છે ધમ્મગીરી
મને અત્યારે ફૂલ માથું દુખે છે તોય હું વ્લોગ બનાવવા ટ્રાય કરું છું. મારું नहीं उसका ढूंढा हुआ है दिवस नहीं आएगा ना કાચ તૂટે ને કાચ તૂટે ને તો જ. એ બોલ્યો જ નહીં હો, પણ એ બોલ્યો જ નહીં હું મરે. બીક લાગી ગઈ એને એમ કે આખો ઘસી ગયો. જો આમાં કેવા પીળા પીળા ફૂલ છે અંદર. ક્યાં હારો જવા દીધો